આગળનો વિડીયો સ્ટોપ થઈ ગયો હતો એટલે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ કેલ્ક્યુલેશન ફોર શિયર ફોર્સ. બરોબર, આપણે કેસ જોઈ રહ્યા હતા કે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ UDL ઓવર એન્ટાયર સ્પાન. બીમની આખી લંબાઈમાં ડબલ્યુની ઇન્ટેન્સિટીનો UDL એક્ટ કરે છે. બરોબર, આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી લીધા હતા. WL/2 VA ઇઝ ઇક્વલ્સ ટુ અને VB ઇઝ ઇક્વલ્સ ટુ પણ WL/2. એટલે VA અને VB બે પોઈન્ટ લોડ થશે. એટલે પોઈન્ટ લોડના રેફરન્સમાં આપણે જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઇટ રીતે કેલ્ક્યુલેશન્સ કરશું. એટલે SF એટ A, આને આપણે A કહીએ અને B કહીએ, એ સેન્ટર પોઈન્ટને અત્યારે C કહીએ. SF એટ A જસ્ટ લેફ્ટ. હવે જસ્ટ લેફ્ટ જસ્ટ રાઇટ એવું હું માનું છું કે આપણે બધાને ખ્યાલ હશે. જસ્ટ લેફ્ટ એટલે હું ડાબી બાજુથી જમણી બાજુ તરફ કેલ્ક્યુલેશન્સ કરું છું અને જસ્ટ લેફ્ટ એટલે એની જસ્ટ ડાબી બાજુ કોઈ લોડ નથી લાગતો એટલે 0 કિલો ન્યૂટન. SFનો યુનિટ શું આવશે? કિલો ન્યૂટન. SF એટ A જસ્ટ રાઇટ, એની જસ્ટ જમણી બાજુ. બરોબર, તો ત્યાં આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે, જસ્ટ લેફ્ટથી જસ્ટ રાઇટની વચ્ચે અપવર્ડ ડિરેક્શનનો આ લોડ એક્ટ કરે છે. અપવર્ડ ડિરેક્શન પોઝિટિવ. બરોબર, આ આપણને ખ્યાલ છે. આપણી એઝ્યુમ્ડ ડિરેક્શન છે. સેક્શનની ડાબી બાજુ પોઝિટિવ, સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ નેગેટિવ, આ ટાઈપનું બધું. WL/2 ઇઝ ઇક્વલ્સ ટુ WL/2 કિલો ન્યૂટન એટ A જસ્ટ રાઇટ. હવે એ પછી સીધું પોઈન્ટ B છે. રસ્તામાં ક્યાંય પોઈન્ટ લોડ નથી એટલે એ પછી સીધું પોઈન્ટ B પોઈન્ટ લોડ છે એટલે પાછું જસ્ટ લેફ્ટ, મતલબ Bની જસ્ટ લેફ્ટ. તો એની જસ્ટ રાઇટથી Bની જસ્ટ લેફ્ટ, આ બેની વચ્ચે શું એક્ટ કરે છે? તો કે આ UDL એક્ટ કરે છે નીચેની તરફ. તો આ વેલ્યુ અહીંયા લખીએ. આ નીચેની તરફ કેટલો લોડ છે? તો કે ટોટલ લોડ W ઇન્ટેન્સિટી L લેન્થમાં એક્ટ કરે છે. તો જવાબ શું આવશે? -WL/2 કિલો ન્યૂટન. બરોબર. સિમિલરલી હવે SF એટ B જસ્ટ રાઇટ, એટલે બીની જસ્ટ રાઇટમાં આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે અપવર્ડ ડિરેક્શનમાં વર્ટિકલ રિએક્શન એટ B એક્ટ કરે છે. કેટલું? તો કે WL/2 જેટલું. જવાબ થઈ ગયો 0. એટલે આપણી શરૂઆત અને એન્ડ 0થી થયો. બરોબર. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીએ. ફોર બેન્ડિંગ મોમેન્ટ. બરોબર, આ જ બીમ છે. હવે એમાં ફરી એકવાર દોરી લઉં, કાંઈ બહુ જરૂર નથી છતાં. A B. અચ્છા, બીજું આપણે એક બીજું જોઈ ગયા હતા કે જે પોઈન્ટ પાસે શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હોય. બરોબર છે. રિલેશન્સ બિટવીન લોડ SF એન્ડ BMમાં પણ જોઈ ગયા હતા. અને પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ BM ડાયાગ્રામ એ વખતે પણ આપણે જોઈ ગયા હતા. બરોબર, એટલે આપણે એના જસ્ટ રાઇટ પોઈન્ટથી બીના જસ્ટ લેફ્ટ, મતલબ A અને Bની વચ્ચે મારા શિયર ફોર્સની વેલ્યુ પોઝિટિવમાંથી નેગેટિવમાં જાય છે. એટલે કયા પોઈન્ટ પાસે આ વેલ્યુ ચેન્જ થાય છે એ આપણે જ્યારે શિયર ફોર્સ ડાયાગ્રામ દોરીએ ત્યારે આપણને આઈડિયા આવે. એટલે પહેલાં હું શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરું છું. બરોબર છે. આ મારો લોડ ડાયાગ્રામ છે. WL/2 ક્લિયર. એ પોઈન્ટ ઉપર પહેલાં 0, પછી WL/2, પછી B પોઈન્ટ ઉપર -WL/2. બરોબર. શિયર ફોર્સ ડાયાગ્રામ વખતે દોરવામાં ધ્યાનમાં રાખવાની બાબતમાં આપણે જોઈ ગયા હતા
કે જ્યારે યુડીએલ એક્ટ કરતો હોય બરાબર બિટવીન ધ સેક્શન ત્યારે લાઈનને ત્રાસી લાઈનથી જોડવાની બરાબર. એટલે આ પોઈન્ટ પાસે શિયર ફોર્સ પોઝિટિવમાંથી નેગેટિવમાં જાય છે તો સપોર્ટ આઈધર સપોર્ટ એ પરથી આઈધર સપોર્ટ બી પરથી મારે આનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું. આ ટોટલ લંબાઈ એલ છે. ક્લિયર? ટોટલ લંબાઈ એલ છે તો સપોર્ટ એથી આ પોઈન્ટનું અંતર કેટલું? અહીંયા પણ WL/2 છે, અહીંયા પણ WL/2 છે. સિમેટ્રિકલ છે એટલે આપણે સીધું કહી શકીએ કે હાફ ડિસ્ટન્સ ઉપર થાય છે. ઓન એન અધરવાઇઝ ટ્રિગોનોમેટ્રી વગેરેના આધારે પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ બરાબર. ટોટલ એ ટુ બીનું વેરિએશન કેટલું છે તો કે WL/2 પ્લસ WL/2 જેટલું, મતલબ એલ ઉપર વેરિએશન છે WL જેટલું. તો WL/2નું વેરિએશન કેટલામાં ડિસ્ટન્સમાં થાય? આન્સર આવે L/2 જેટલો બરાબર છે. ઓકે, બીજું આ પોઈન્ટ મેળવી શકાય એક બીજી મેથડથી, એ હું તમને કહું. આ પોઈન્ટનું જે પીક હોય, જે વેલ્યુ હોય બરાબર છે, એને ડિવાઇડેડ બાય ઇન્ટેન્સિટી ઓફ UDL બરાબર. તો આને આપણે એક્સ કહીએ. ટ્રિગોનોમેટ્રીથી મેળવી શકાય, આમાં તો સિમેટ્રી, આ કેસમાં તો સિમેટ્રી છે એટલે એ રીતે પણ મળી જાય. પણ જે સિમ્પલ વે છે એ છે આ પોઈન્ટની વેલ્યુ WL/2 ડિવાઇડેડ બાય લોડની ઇન્ટેન્સિટી કેટલી તો કે W. x ઇઝ ઇક્વલ્સ ટુ WL/2 ડિવાઇડેડ બાય W. એટલે આન્સર આવશે L/2. ક્લિયર? હવે એક્સ ડિસ્ટન્સ ઉપર એ પોઈન્ટને આપણે સી કહીએ, જે ઓલરેડી આપણે અહીંયા દર્શાવ્યો હતો બરાબર છે. એટલે સી પોઈન્ટ ઉપર પણ આપણે મોમેન્ટ વર્કઆઉટ કરવી પડશે. સી પોઈન્ટ ક્યાં છે તો કે L/2 ઉપર સી પોઈન્ટ છે, બંને તરફથી L/2. અહીંયા આપણી પાસે રિએક્શન્સ છે WL/2. તો હવે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ બેન્ડિંગ મોમેન્ટના. તો બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ એ સિમ્પલી સપોર્ટેડ બીમ છે. સપોર્ટ એ હિંજ સપોર્ટ છે એટલે 0 કિલોન્યુટન ઇન્ટુ મીટર બરાબર, યુનિટ કિલોન્યુટન ઇન્ટુ મીટર. બેન્ડિંગ મોમેન્ટ એટ સી બરાબર, એથી બી તરફ જઈએ તો સી પોઈન્ટ ઉપર ફાઇન્ડ આઉટ કરીએ. સીની ડાબી બાજુ કેટલા લોડ છે? એક આ પોઈન્ટ લોડ છે બરાબર, અને એથી સી સુધીનો UDL છે. આખો UDL ધ્યાનમાં નથી લેવાનો, આઈધર સેક્શનની ડાબી બાજુ આઈધર સેક્શનની જમણી બાજુ બરાબર. બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન વખતે આપણે જોઈ ગયા હતા કે સેક્શનની ડાબી બાજુ અથવા સેક્શનની જમણી બાજુના મોમેન્ટના બેઝિક સરવાળાને સેક્શન આગળની બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. એટલે ભલે આખી લંબાઈમાં UDL લાગે છે પણ આપણે જે પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન્સ કરવાનું છે એની ડાબી બાજુ કેટલી લંબાઈમાં UDL લાગે છે એ લંબાઈ આપણે ધ્યાને રાખવાની બરાબર. તો સી ઉપર L/2 જેટલી લંબાઈમાં UDL લાગે છે. UDLની ઇન્ટેન્સિટી તો આખામાં W કિલોન્યુટન પર મીટર છે એટલે આ પોર્શનમાં પણ એની ઇન્ટેન્સિટી W જ રહી. તો આ અપવર્ડ ડિરેક્શન છે, પોઝિટિવ કહીએ આપણે બરાબર છે. પોઝિટિવ WL/2 બરાબર, વર્ટિકલ રિએક્શન એટ એ. એનું સી સુધીનું અંતર કેટલું થાય તો કે ગુણ્યા L/2 જેટલું. આ લોડ છે WL/2, એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2. ક્લિયર? હવે આ UDL ડાઉનવર્ડ છે એટલે નેગેટિવ. તો એથી સી સુધીનો ટોટલ લોડ કેટલો? એથી સી સુધીનો Wની ઇન્ટેન્સિટી અને L/2ની લંબાઈમાં એક્ટ કરે છે. હું ઇન્ટરેસ્ટેડ છું એથી સી સુધી, એટલે એથી સી સુધીમાં ટોટલ લોડ કેટલો તો કે W ઇન્ટુ L/2 જેટલો. એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું તો કે એ એક્ટ કરે એના સેન્ટરમાં બરાબર. એટલે L/2નું સેન્ટર શું થાય? L/4. આ ખાસ ધ્યાને રાખવાનું છે. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, આ લોડ છે અને આ પરપેન્ડિક્યુલર
ડિસ્ટન્સ છે, બરાબર. યુડીએલ એક્ટ કરે એના સેન્ટર પોઈન્ટ ઉપર, એટલે સેન્ટર પોઈન્ટથી સી સુધીનું અંતર છે L/4. ક્લિયર? તો આનો જવાબ શું આવશે? WL²/4, બરાબર. સાદું રૂપ આપીએ, એક જ મિનિટ, WL²/8. ઓકે, હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ એટ બી ફાઇન્ડ આઉટ કરશું. આપણે કીધું એમ કે સપોર્ટ બી છે, રોલર સપોર્ટ છે, ત્યાં આપણે સીધું 0 kN/મીટર લખી શકીએ. ઓન એન્ડ અધરવાઇઝ કેલ્ક્યુલેશન્સ કરવા હોય તો સેક્શન બીની ડાબી તરફ જેટલા લોડ છે એને આપણે ધ્યાને લઈએ. તો પહેલાં આ એક પોઈન્ટ લોડ છે WL/2 જે એ ઉપર એક્ટ કરે છે, એનું બી સુધીનું અંતર કેટલું? તો કે L જેટલું, બરાબર. લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પોઝિટિવ, બરાબર. પછી આ યુડીએલ છે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે એટલે નેગેટિવ, બરાબર. પોઈન્ટ એથી આપણે ઇન્ટરેસ્ટેડ છીએ બેન્ડિંગ મોમેન્ટ બી કેલ્ક્યુલેટ કરીએ છીએ, એટલે એ આખી લંબાઈમાં એક્ટ કરે છે. હવે અહીંયા આપણે સી સુધીની લંબાઈમાં કેલ્ક્યુલેશન્સ કર્યું હતું. હવે ટોટલ લોડ કેટલો થશે? W/L જેટલો. એ યુડીએલ એક્ટ કરે એના સેન્ટરમાં, મતલબ સી પોઈન્ટ પાસે, ત્યાંથી બીનું અંતર કેટલું? તો કે એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2, બરાબર. એટલે જવાબ થઈ જશે 0 kN/મીટર. ક્લિયર? હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરીએ. આ આપણો SF ડાયાગ્રામ હતો. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરીએ તો એ, બી અને સેન્ટર પોઈન્ટ સી. એ ઉપરની વેલ્યુ 0, બી ઉપરની 0 અને સી ઉપર WL²/8. આપણે બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા સમયે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ત્યારે જોઈ ગયા હતા કે જ્યારે યુડીએલ એક્ટ કરતો હોય, બરાબર, ત્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પેરાબોલાથી શો કરવાનો. પેરાબોલા દોરાય, બરાબર છે, સિમ્પલ પેરાબોલા. ક્લિયર? પેરાબોલિક કર્વ, પોઝિટિવ. ક્લિયર? આ આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો આપણો કેસ 3, સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ યુડીએલ ઓવર એન્ટાયર સ્પાન, એ પણ આપણે પૂરો કર્યો. ઓકે, હવે આપણે આના પછીનો કેન્ટિલીવરના અમુક એકાદ બે કેસ જોઈશું. ઓકે.